વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવાશે રામ જન્મભૂમિનો ઇતિહાસ। રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે। એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં લેવાયો નિર્ણય। 30 કલાકના કોર્સમાં 5000 વર્ષનો ઇતિહાસ ભણાવાશે। માત્ર 1100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે। અભ્યાસમાં વિવાદ અને ચુકાદાઓનો પણ સમાવેશ। જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયન ભાષામાં પણ કોર્સ થશે। તો એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હવે રામ જન્મભૂમિ સાથે સંકળાયેલ જે વિવાદ છે કે પછી તેનો ઇતિહાસ છે તેને લઈને અભ્યાસક્રમની શરૂઆત। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, દરેક અલગ અલગ ભાષાઓમાં આ અભ્યાસ કરાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? जी बिल्कुल प्रीति, बात करिए तो सूरतनी वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी अनेरो एक प्रयास करवामां आव्यो छे, जेमां अयोध्यामां जे राम मंदिर बन्युं छे तेना इतिहासने लईने तमाम जे माहिती आपशे दक्षिण गुजरातना यूनिवर्सिटी तेना लईने एक कोर्स करवामां आव्यो छे। शुं छे कोर्स? आपणी साथे दक्षिण गुजरात यूनिवर्सिटीना कुलपति छे, તેમની સાથે વાત કર્યું। સાહેબ, કઈ રીતનો આ કોર્સ રહેશે અને કેમ આ કોર્સ કરાવવામાં આવી રહ્યો છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેને એકેડેમિક કાઉન્સિલે મંજૂરી પણ આપી છે। આ કોર્સ જે છે એ 30 કલાકનો છે। આ કોર્સની અંદર ભગવાન શ્રી રામના જન્મ, ત્યાર પછી ભારત રાષ્ટ્રની અંદર તે મંદિરની સ્થાપના અને ત્યાર પછી अलग अलग राजाओं द्वारा तेनो जीर्णोद्धार, मुगल शासक और अन्य शासकों द्वारा एने तोड़वू, एने बंध करवू और त्यार पछी सुप्रीम कोर्टनो चुकादो और अंते भारत राष्ट्रना यशस्वी वडाप्रधान मान्य नरेन्द्रभाई मोदी साहेबना कर कमलोथी 22मी जान्युआरीए भगवान श्री रामलल्लानी प्राण प्रतिष्ठा अहीं सुधीना तमाम प्रकारनी विगतो जे छे तेना मुख्य अंशो जे छे ए विद्यार्थीओने भणाववामां आवशे। आ सर्टिफिकेट कोर्सनी अंदर जेनी उंमर 12 वर्षथी वधु छे एवो भारत राष्ट्रनो कोईपण नागरिक ए अभ्यास करी शके छे। आ उपरांत तेओ कोईपण प्रकारनो अभ्यास न कर्यो होय तो पण आ सर्टिफिकेट कोर्समां जोडाई शके छे। एनी 1100 रूपिया फी राखवामां आवी छे। 30 કલાકનો આ સર્ટિફિકેટ કોર્સ રાખવામાં આવ્યો છે। મુખ્ય હેતુ શું? આ બાળકોને ભણાવવાનો મુખ્ય હેતુ શું? અને આ જે આપણો જે ભારતીય સંસ્કૃતિ અનુસાર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂનો જે ઇતિહાસ છે તેનાથી એની જે સાચી બાબતો છે એ સાચી બાબતોથી આ જે સૌથી યુવાન રાષ્ટ્ર છે એ યુવાન રાષ્ટ્રના તમામ નાગરિકોને આપણે એની અંગેની સાચી સમજ આપવાનો છે। શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કોર્સની અંદર? આ કોર્સની અંદર જે મંદિરની જે राजा राम थी शरू करीने जे एमने मंदिर शासन कर्युं हतुं, त्यार पछीना जे अनुगामी हता तेमणे जे एमनुं मंदिर बनाव्युं हतुं ने त्यार पछी मुगल शासक बाबर, औरंगजेब जेवा लोकोए जे अलग अलग प्रकारनी खंडारात्मक प्रवृत्तिओ करी हती ए प्रवृत्तिओनी अने अंते सुप्रीम कोर्ट में चुकादो आ तमाम मुद्दाओने वणी लेवामां आव्या छे। बिल्कुल प्रीति, जे रीतना दक्षिण गुजरात वीर नर्मद यूनिवर्सिटी अनेको प्रयास करवामां आव्यो छे के राम मंदिर जे बन्युं छे तेने लईने तेनी पर जे कहेवाय के रिसर्च करवामां आव्युं छे अने हवे विद्यार्थीओने आ यूनिवर्सिटीमां तेना पाठ भणाववामां आवशे। जी बिल्कुल, आभार तमाम विगतो माटे मनीष।